પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સંત પાઉલે લખેલો કોરિન્થની મંડળીનો પહેલો પત્ર, ચોથો અધ્યાય અને બીજું વચન આપણે જોતા હોય. દેવના કારભારીઓ, દેવના સેવકો અને એ કારભારીઓ આપણે છીએ. દેવના કારભારીઓ આપણે છીએ માટે સૃષ્ટિના સર્જનહાર દેવ યહોવા કે જેણે સૃષ્ટિનું સર્જન કરી એ માલિક છે, અને માલિકે આપણને બનાવ્યા છે, માલિકે આપણને કારભારી બનાવ્યા છે, અને માલિક જ સંપત્તિ અને શક્તિનો સ્ત્રોત છે. એ બધી બાબતો આપણે પ્રભુના વચનોથી જોઈ. પણ આજે સવારે કેટલાક વચનો આપણે જોવા માંગીએ છીએ કે જે વચનોની અંદર કારભારી કેવો હોવો જોઈએ એ પ્રભુથી પસંદ કરાયેલો છે કે કેમ, અને એ જવાબદારી જ્યારે પ્રભુએ એને આપેલી છે. આપણે બધા જ કારભારી છીએ. આપણા શરીરના, આપણી જવાબદારીઓના, આપણી મંડળીના, આપણને જે જુદી જુદી જવાબદારીઓ, પાલકીય સેવા હોય, કારભારી હોય, પાસ્ટર કમિટી હોય, અન્ય સુવાર્તા પ્રચારનું કામ કરતા હોય, પણ આપણે કારભારીઓ છે. એટલે પહેલી વાત કે વિશ્વાસુ કારભારીઓને પુરસ્કાર આપવામાં આવશે, ઇનામ આપવામાં આવશે. એટલે કે વિશ્વાસુ જે કારભારીઓ તો બહુ છે, પણ એમાં વિશ્વાસુ કેટલા? વિશ્વાસુ કારભારીઓને પુરસ્કાર કંઈ આપવામાં આવેલો છે? માથેની સુવાર્તા 25મો અધ્યાય 23મું વચન. પ્રભુએ તેને કહ્યું, શાબાશ સારા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. વિશ્વાસુ કારભારી માટેનું ઇનામ કે પુરસ્કાર શું છે? તો શાબાશ સારા વિશ્વાસુ ચાકર, તને આ ઇનામ હું આપીશ, ઘણા પર ઠરાવીશ, ઘણું ઇનામ આપીશ. અને એટલા માટે પ્રભુ પ્રગટ થશે ત્યારે વિશ્વાસુ કારભારીઓ માટેનો આ પુરસ્કાર હશે. બીજી વાત, ઈશ્વરની કૃપાના વિશ્વાસુ કારભારી, સારા કારભારી તરીકે. પહેલું પિત્તર 4થો અધ્યાય 10મું વચન. દરેકને જે કૃપાદાન આપ્યું છે તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું જોઈએ. વિશ્વાસી કારભારી, સારા કારભારી, ઈશ્વરની કૃપાના વિશ્વાસુ અને સારા કારભારી. વિશ્વાસુ કારભારીને પુરસ્કાર કે ઇનામ છે, અને વિશ્વાસુ કારભારી એ પિત્તરનો પહેલો પત્ર 4થો અધ્યાય 10મું વચન. જે કૃપાદાન, જે દાન તમને મળ્યું છે, જેના તમે કારભારી છો, એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું જોઈએ. મને જે કૃપાદાન છે, મને જે દાન પ્રભુ તરફથી મળેલું છે ઈશ્વરની સેવાના માટે, વિશ્વાસુ ચાકર તરીકે મારે વાપરવાનું છે. બીજી વાત, પ્રભુનું વચન સંત પાઉલ તિમોથીને પહેલો પત્ર લખતા 6થો અધ્યાય 20 ને 21 વચન. તમને જે સોંપવામાં આવ્યું છે તેનું રક્ષણ કરો. કારભારી તરીકે એટલે જ સૃષ્ટિના સર્જનારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, દેવ છે, યહોવા બાપ છે, એણે બધું બનાવ્યું. હવે આપણને કારભારીઓ તરીકે મૂક્યા છે, ત્યારે આપણી એ જવાબદારી છે કે આપણે એનું રક્ષણ કરવાનું. એ જ પ્રમાણે ખ્રિસ્તની મૂલ્યો પણ પ્રભુએ આપેલા છે, ખ્રિસ્તની મંડળી પ્રભુએ આપણને આપેલી છે. તો એ મંડળીનું રક્ષણ કરવું, એના મૂલ્યો સાચવવા, એ સારા વિશ્વાસુ કારભાર તરીકે આપણી જવાબદારી છે. હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળીને રાખ. જે સત્ય તને આપવામાં આવ્યું છે તે સંભાળીને રાખ. પહેલો તિમોથી 6:20 ને 21. અને ચોથી વાત, બીજો તિમોથી 1 અને 12. મેં ખ્રિસ્તને જે સોંપ્યું છે કે હું શરમાતો નથી, જેના પર મેં વિશ્વાસ કર્યો છે તેને હું ઓળખું છું. સંત પાઉલ પોતે સાક્ષી આપે છે કે હું શરમાતો નથી. સારા વિશ્વાસુ કારભારી તરીકે હું શરમાતો નથી. અને મને ખબર છે કે જેણે મને તારણ તેડું આપ્યું છે, જેની પર મેં વિશ્વાસ કર્યો છે, તે પ્રભુને હું ઓળખું છું. અને આજે સવારે સારા વિશ્વાસુ કારભારી તરીકે આપણી ઓળખશું છે. આપણે સંત પાઉલની બાબત કહી શકીએ કે જે પ્રભુએ મને તેડ્યો છે, જે પ્રભુએ મને દર્શન આપ્યું છે, એનાથી હું શરમાતો નથી, પણ મેં વિશ્વાસ રાખ્યો છે, હું મારા પ્રભુને ઓળખું છું. અને એક દિવસ એ વિશ્વાસુ કારભારી તરીકેનો પુરસ્કાર પ્રભુ મને આપશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ,
આજે સવારના ખાતરીદાયક વચન માટે આભાર. વિશ્વાસુ કારભારીઓ બનવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.